નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું છે? તો જવાબ આવશે તમિલનાડુ. કયું રાજ્ય છે? તમિલનાડુ છે. તો તમિલનાડુએ વર્ષ 2024-25માં ગુજરાત અને મહારાષ્ટ્રને પાછળ છોડીને ભારતનું નંબર 1 ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યે નિકાસમાં 29% એનાથી વધુનો કહી શકાય કે મજબૂત વૃદ્ધિ દર નોંધાવ્યો છે. અને વર્ષ 2024-25ના ડેટા આપણે જોઈએ તો તમિલનાડુ 7,997.17 મિલિયન, એટલે આપણે $8 અબજ કહી શકીએ એની નિકાસનું, અને ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય બની ગયું છે. ભારતની કુલ ટેક્સટાઇલ નિકાસમાં રાજ્યનો હિસ્સો 21.84%નો છે, એટલે કહી શકાય કે 22% જેટલું કહી શકીએ. વૃદ્ધિની વાત કરીએ તો રાજ્યની ટેક્સટાઇલ નિકાસ 2020-21માં $6,193 મિલિયન હતી, અત્યારે આજ 8 અબજ સુધી પહોંચી છે, એટલે આ 6 અબજ હતી, અત્યારે 8 અબજ થઈ ગઈ છે. હવે રેન્કિંગની વાત કરીએ, તમિલનાડુ નંબર 1 પર છે, ગુજરાત નંબર 2 પર છે $5,646.1 મિલિયન, અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર છે $3,831.29 મિલિયન સાથે. ભારતની કુલ નિકાસ છે ને એ ટેક્સટાઇલ નિકાસ કેટલી છે? $36,610 મિલિયન જેટલી છે. હવે આ સફળતાના કારણો શું છે, કે શાના કારણે સફળતા મળી છે તમિલનાડુને? તો એક તો કુશળ શ્રમિકો છે, મજબૂત ઔદ્યોગિક માળખું છે, સરકારની નિકાસલક્ષી નીતિઓ છે, એણે આ સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બરાબર. જો તમિલનાડુની વાત કરીએ તો તમને ખબર છે કે મૃતદેહ અંગદાન કરવામાં નંબર 1 પર છે તમિલનાડુ. તમને ખબર હોય તો રિસન્ટલી એક રેઝ નામની એક કોન્ફરન્સ, એક સમિટ યોજાઈ ગઈ ચેન્નઈમાં. આ ઉપરાંત તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી ભણ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 5600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તમિલનાડુના કોઈ એક શહેરમાં. કયું શહેર છે મને કહો? અને તમિલનાડુનું વીઓ ચિદમ્બર જે પોર્ટ છે એ ભારતનું પ્રથમ ડિજિટલ ટ્વિન પોર્ટ બન્યું છે. બરાબર છે, એટલે જે પોર્ટ છે એની આબેહૂબ નકલ, વર્ચ્યુઅલ નકલ બનાવી છે, ડિજિટલ નકલ બનાવી છે. આ ઉપરાંત વીઓ ચિદમ્બર પોર્ટ ભારતનું પ્રથમ એન્ટી ડ્રોન સિસ્ટમ ધરાવતું બંદર બન્યું છે, જ્યાં 5 કિલોમીટરના એરિયામાં મતલબ એન્ટી ડ્રોન સિસ્ટમ કામ કરે 360 ડિગ્રી. તો એ યાદ રાખજો. બીજું તમિલનાડુ છે, અને એના જે ગવર્નર છે તમને ખ્યાલ હશે કે કેરળના જે ગવર્નર છે રાજેન્દ્ર અર્લેકર, એમને વધારાનો ચાર્જ આપ્યો છે તમિલનાડુનો, તો યાદ રાખજો. દર વર્ષે વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો
આજનો દિવસ એટલે કે 24મી માર્ચને કહેવાય છે વર્લ્ડ ટીબી ડે. તો વિશ્વભરમાં ક્ષય રોગ, ટ્યુબરક્યુલોસિસ, ટીબી પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ જીવલેણ રોગને નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપવા માટે દર વર્ષે 24મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ એટલે વર્લ્ડ ટીબી ડે ઉજવવામાં આવે છે. ઇતિહાસ જોઈએ તો 24મી માર્ચ 1882 જર્મન વૈજ્ઞાનિક ડૉક્ટર રોબર્ટ કોચ એમણે ટીબી માટે જવાબદાર જે બેક્ટેરિયા હતો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસની શોધ કરી હતી. એટલા માટે 24મી માર્ચને ટીબી ડે કહીએ છીએ. ઉદ્દેશ શું છે? ટીબીનું સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જાહેર જનતામાં જાગૃતિ લાવી, વૈશ્વિક સ્તરે ટીબીની મહામારીને સમાપ્ત કરવાના પ્રયાસો તેજ કરવા. આ વર્ષની 2026ની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી. અને તમને ખબર જ હશે કે ભારતનો લક્ષ્યાંક હતો ટીબી નાબૂદી માટેનો કયા વર્ષનો? ગયા વર્ષમાં ગતો રહ્યો 2025નો, પણ ટીબી નાબૂદ થયું નથી. યુનાઇટેડ નેશન્સ છે એનો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એમાં કીધું છે ટીબી નાબૂદીનો લક્ષ્યાંક 2030નો છે. હવે ટીબી છે એની વાત આવી તો તમને ખબર છે કે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે આપણા, એના એડવાઇઝર કોણ છે? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખો. રિતુપર્ણા સેન ગુપ્તાને યુકેમાં સન્માન. ભારતીય અભિનેત્રી છે રિતુપર્ણા સેન ગુપ્તા. યુકેના હાઉસ ઓફ કોમન્સ છે ને ત્યાં વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. કયા પ્રસંગે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે આપણે 8 માર્ચના રોજ મનાવ્યો હતો. તમારા માટે પ્રશ્ન છે એની થીમ કઈ હતી? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગ્લો વુમન CIC દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. કોણે આપ્યો? યુકેના સાંસદો છે સીમા મલ્હોત્રા અને વિરેન્દ્ર શર્મા, એમના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. શું કારણ છે? ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને સાંસ્કૃતિક પ્રભાવ બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. ઓકે, આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની, એને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 મુજબ લગ્નના બહાને ગેરકાયદેસર ધર્માંતરણ માટે કેટલી સજાની જોગવાઈ છે? તો જવાબ શું આવશે? 7 વર્ષ. તો મહારાષ્ટ્ર વિધાનસભાએ 16મી માર્ચના રોજ ફ્રીડમ ઓફ રિલિજન બિલ 2026 એટલે ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક પસાર કર્યું છે. આ કાયદો બળજબરી, છેતરપિંડી અથવા તો લાલચ આપીને કરવામાં આવતા ધર્માંતરણને રોકવા માટે લાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ કાયદો કોઈ ચોક્કસ સમુદાયની વિરુદ્ધ નથી, પરંતુ તેનો ઉદ્દેશ ગેરકાયદેસર ધર્માંતરણ અટકાવવાનો છે. ઓડિશા, ગુજરાત, ઉત્તર પ્રદેશ આવા બધા રાજ્યોમાં આવા કાયદા ઓલરેડી છે જ. સજા અને દંડની જોગવાઈઓ જોઈ લઈએ તો લગ્નના બહાને ધર્માંતરણ. જો લગ્નના બહાને ધર્માંતરણ એટલે કે ગેરકાયદેસર ધર્માંતરણ કરવામાં આવે તો 7 વર્ષની જેલ અને ₹1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સગીર હોય અથવા મહિલાનું જે ધર્માંતરણ સગીર અથવા મહિલાનું ધર્માંતરણની વાત કરીએ તો સગીર વયની વ્યક્તિ હોય, મહિલા અથવા તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોના ધર્માંતરણના કિસ્સામાં 7 વર્ષની જેલ અને 5 લાખના દંડની જોગવાઈ. સામૂહિક ધર્માંતરણ હોય એ કિસ્સામાં પણ 7 વર્ષની જેલ અને 5 લાખનો દંડ. વારંવાર ગુનો, કોઈ વ્યક્તિ વારંવાર ગુનો કરે એને 10 વર્ષની જેલ. અન્ય મહત્વના મુદ્દાઓ. નોટિસની જોગવાઈ. ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતી વ્યક્તિએ 60 દિવસ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી પડે અને ધર્માંતરણના 21 દિવસની અંદર સત્તાવાળાઓને જાણ કરવી જરૂરી છે, અન્યથા તે અમાન્ય ગણાશે. બાળકનો ધર્મ. જો ગેરકાયદેસર ધર્માંતરણ બાદ લગ્ન થયા હોય, બાળક જન્મે તો બાળકે તેની માતાનું મૂળ ધર્મનું પાલન કરવાનું રહેશે. બરાબર છે? તો એ બાબતે યાદ રાખજો. મહારાષ્ટ્રની વાત કરીએ, તમને ખબર છે મહારાષ્ટ્રના ગવર્નર નવા આવ્યા છે,
શું નામ છે એમનું? કમેન્ટમાં લખો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં કુલ કેટલા કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો? તો જવાબ આવશે 23,550 કરોડ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના સિલચરમાં 23,550 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, જેનો મુખ્ય હેતુ બરાક વેલીને લોજિસ્ટિક હબ બનાવવાનો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 23,550 કરોડના ખર્ચે શિલોંગ સિલચર હાઈ સ્પીડ કોરિડોર એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાના બગીચાના કામદારો માટે જમીનના અધિકારો એટલે 3.5 લાખ જેટલા પરિવારો છે એમને જમીન માલિકીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ ઐતિહાસિક નિર્ણયથી બગીચામાં પેઢીઓથી રહેતા શ્રમિકોને કાયદેસરની જમીન મળી છે. બરાબર છે. ખેડૂત સહાય દેશના 9.3 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સીધો જમા કરવામાં આવ્યો. કેટલામો? 22મો હપ્તો આસામથી. પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો તમને ખબર છે કે દર 3 મહિને 2,000 રૂપિયા મળે છે. 3 મહિને ના કહી શકાય, દર 4 મહિને 2,000 રૂપિયા એટલે વર્ષમાં 3 વાર, એક વર્ષમાં 3 વાર એટલે 6,000 રૂપિયા. અને પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો તમારા માટે પ્રશ્ન છે, એ યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી? ફૂલ ફોર્મ શું છે? વેપાર અને પ્રવાસનની વાત કરીએ, ગુવાહાટીમાં પીએમ એકતા મોલ અને બ્રહ્મપુત્રા નદી પર નવા ક્રૂઝ ટર્મિનલનો શિલાન્યાસ થયો છે. રેલવે આસામમાં 2500 કિલોમીટર રેલવે લાઇનનું સફળતાપૂર્વક વીજળીકરણ પણ કરવામાં આવ્યું છે. તો આ બધી બાબતો યાદ રાખજો. આગળ વધીએ. દત્તક લેનાર માતાઓ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સુપ્રીમ કોર્ટે સોશિયલ સિક્યુરિટી કોડ 2020ની એ જોગવાઈને રદ કરી છે, જે મુજબ માત્ર 3 મહિનાથી નાનું બાળક દત્તક લેનાર માતાને જ રજા મળતી હતી. હવેથી કોઈ પણ ઉંમરનું બાળક દત્તક લેનાર માતાને 12 અઠવાડિયાની મેટર્નિટી લીવ એ માટે હકદાર રહેશે. જસ્ટિસ જે.બી. પારડીવાલા, જસ્ટિસ આર. મહાદેવન એમની બેચે જણાવ્યું કે બાળકની ઉંમર ગમે તે હોય, દત્તક માતાને રજા મળવી જોઈએ. કેટલી રજા? 12 અઠવાડિયાની. એટલે 3 મહિના તમે એટલું એપ્રોક્સિમેટલી કહી શકો. 12 ચોક 48. અરે 12 અઠવાડિયા એટલે એક મહિનામાં આપણે 4 અઠવાડિયા ગણીએ તો 3 મહિનાની આસપાસ. સમાન અધિકાર. અદાલતે જણાવ્યું કે દત્તક માતાની જવાબદારીઓ અને અધિકારો જૈવિક માતા સમાન જ છે. પિતૃત્વ રજા. કોર્ટે કેન્દ્ર સરકારના પિતૃત્વ રજાને સામાજિક સુરક્ષા લાભ તરીકે માન્યતા આપતી જોગવાઈ લાવવા માટે પણ જણાવ્યું છે. તમને ખબર છે સુપ્રીમ કોર્ટે રિસેન્ટલી એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેસિવ યુથનેશિયા એના પર સુપ્રીમ કોર્ટે મહોર આપી દીધી હતી. એ કોને આપવામાં આવ્યો તેમનું નામ તમને ખબર છે? મે બી પરીક્ષામાં આ પ્રશ્ન પાકો, કેમ કે ઇતિહાસ રચાઈ ગયો છે, ગમે ત્યારે પૂછાશે. નામ ખ્યાલ હોય તો જણાવો તમે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત સરકારે સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કેટલા રૂપિયાના ફંડની જાહેરાત કરી છે? તો અહીંયા પ્રશ્ન ખોટો આવી ગયો છે, પ્રશ્નમાં ભૂલ થઈ છે. ફંડની વાત નથી, 1500 મેગાવોટનો પાવર પ્લાન્ટની મંજૂરી આપી છે. ચલો વાંધો નથી. તો કેન્દ્રીય કેબિનેટે 2026-27થી 2030-31ના સમયગાળા માટે 2,584 કરોડના ખર્ચે સ્મોલ હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ સ્કીમ, બરાબર છે, એને મંજૂરી આપી દીધી છે. ઉર્જા લક્ષ્યાંક. અંદાજે 1500 મેગાવોટના નાના ક્ષમતાના નાના જળ વિદ્યુત પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે. આનાથી આ ક્ષેત્રમાં 15,000 કરોડનું રોકાણ થવાની શક્યતા છે. આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભવ્ય યોજના. 33,660 કરોડના ખર્ચે 100 પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા માટેની યોજના છે. ભવ્ય યોજના.
પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, ભારત ઔદ્યોગિક વિકાસ યોજના, ભવ્યનું ફૂલ ફોર્મ. ખેડૂત કલ્યાણ, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને સિઝન 2023-24 માટે 1718 કરોડથી વધુના MSP ફંડિંગની મંજૂરી આપી દેવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઈ વચ્ચે 101 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 927ના નિર્માણની પણ મંજૂરી આપવામાં આવી છે. ઉર્જાની વાત આવી છે તો કોણ છે આપણા પાવર મિનિસ્ટર, કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2026, લક્ષ્ય સેન રનઅપ રહ્યા છે. ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં રનઅપ રહ્યા છે. ફાઇનલ મેચ બર્મિંગહામના યુટિલિટા એરેનામાં રમાઈ હતી અને પુરુષ સિંગલની ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચાઇનીઝ તાઇપેના લિન ચુનયી સામે થયો હતો. લક્ષ્ય સેન સીધી ગેમમાં 15-21, 20-22થી હારી ગયા હતા. બીજી ગેમમાં એમણે જોરદાર વાપસીનો પ્રયાસ તો કર્યો હતો, પરંતુ જે લિન ચુનયી છે ને એમણે જીત મેળવી પોતાનું ટાઇટલ પોતાના નામે કરી નાખ્યું. હવે ઓલ ઇંગ્લેન્ડ ઓપનની ફાઇનલ છે ને, એમાં ફાઇનલમાં પહોંચવું ને બહુ મોટી બાબત છે. ભારતીય બેડમિન્ટન માટે એક મોટી સિદ્ધિ કહેવાય છે, તો એ પણ એક ગૌરવની વાત છે. રનઅપ રહ્યા છે પરંતુ ફાઇનલમાં ગયા છે, પણ મોટી વાત છે. બેડમિન્ટનની વાત આવી, તમારા માટે પ્રશ્ન છે, વર્લ્ડ બેડમિન્ટન ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી? તારકુંડે સમિતિ. મતદાનની ઉંમર 21થી 18 થઈ. 1988 61માં નંબરનો બંધારણ સુધારો એક્ટ આવ્યો હતો 1988 અને લાગુ થયો 1989માં. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી? તો લોકપાલની વાત આવી તો માનવ સંસાધન મંત્રીની કંઈ જરૂર નથી. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? PM નો. પ્રથમ રાષ્ટ્રીય નાણાં પંચના અધ્યક્ષ KC નિયોગી. અત્યારે 15મા નંબરનું નાણાં પંચ, એના અધ્યક્ષ કોણ? નંદકિશોર સિંહ, NK સિંહ. અને 16મા નંબરનો નાણાં પંચ અરવિંદ પનગડિયા. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમની અવધિ કેટલી હોય? 6 અઠવાડિયા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ગુજરાતની ઉત્તરે આરાસુ નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે? અરવલ્લી. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર છે? તો મુન્દ્રામાં. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વર. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે? અમૂલ. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચે દર્શાવેલા 4 શહેરોમાં વસ્તી ગીચતામાં પ્રથમ કોણ હતું? સુરત હતું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું રાજ્ય કક્ષાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો અમદાવાદમાં. વિપ્રોએ પોતાનું નવું AI હબ ગુજરાતમાં ક્યાં લોન્ચ કર્યું? ગિફ્ટ સિટી, ગાંધીનગર. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. આજે પહેલો પ્રશ્ન શું હતો કે રિસન્ટલી તમિલનાડુના કોઈ શહેરમાં 5600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. એ શહેરનું નામ શું હતું? તો તિરુચિરાપલ્લી. સેકન્ડ પ્રશ્ન, નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામના જે એડવાઇઝર છે, નેશનલ એડવાઇઝર કોણ છે આપણા ભારતમાં? સૌમ્યા સ્વામીનાથન. ત્રીજા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે? તો કે રાઇટ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. ચોથું, મહારાષ્ટ્રના નવા ગવર્નર કોણ? જિષ્ણુદેવ વર્મા. પાંચમા નંબરનો પ્રશ્ન, PM કિસાન યોજના લોન્ચ ક્યારે થઈ? 2019માં. ક્યારે થઈ? 2019માં. અને PM કિસાન સન્માન નિધિ યોજના આવું નામ છે. શું છે? PM કિસાન સન્માન નિધિ યોજના. બરાબર છે.
છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? સુપ્રીમ કોર્ટે હરીશ રાણાનો કેસ હતો. હરીશ રાણા એમને પેસિવ યુથનેશિયા માટે મંજૂરી આપી દીધી. ભારતનો પ્રથમ કેસ. 7મા નંબરનો પ્રશ્ન, ઉર્જા મંત્રી કોણ છે આપણા? મનોહરલાલ ખટ્ટર. અને 8મા નંબરનો પ્રશ્ન, બેડમિન્ટન ડે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરતો કડક કાયદો લાગુ કર્યો છે? સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ કયો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.